પવિત્ર 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 અતિ પવિત્ર સૈન્યોના દેવ યહોવા, અમારા સ્વર્ગીય પિતા, અમારા બાપ, સૈન્યોનો દેવ, મહાયોદ્ધો, પૃથ્વીનું આદિકરણ, સૃષ્ટિનું આદિકરણ, પ્રથમ તથા છેલ્લો, અમે ધન્યવાદ આપીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે કે જે દેવનું હલવાન અમારા માટે મારી નાખવામાં આવ્યું હતું ખરું, પરંતુ જે સદા સર્વકાળ જીવતું છે એ દેવનું હલવાન પ્રભુ ઈસુ ખ્રિસ્ત અમારા બાપ, અમે અમારા પગો ઉપર ઉભા રહીને તમારી સ્તુતિ કરીએ છીએ. તમારું જ વચન કહે છે સર્વ ઘૂંટણ મારી આગળ નમશે અને હરેક જીભ કબૂલ કરશે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. પ્રભુ, એ અંતનો ન્યાયનો દિવસ આવે તે પહેલા અમારા પૃથ્વી પરના પરમેશ્વર પિતા આ શારીરિક જીવનોની અંદર તમે તમારી ઓળખાણ અમને આપી છે પ્રભુ, અને અમે તારણના પરમેશ્વર ઉદ્ધાર કરતા અમે અમારા પગ પર ઉભા રહીને અત્યાર સુધી તારી સ્તુતિ કરતા રહ્યા. તમારા બાળકોની દરેક સ્તુતિના શબ્દ, ઓ પ્રભુ, વાજિંત્રનો હરેક શાદ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં હે દેવ બાપ તમારી આગળ ગ્રહણ થાઓ, અને અમે ચાહીએ છીએ કે અમારા જીવનોમાં તમને એકલાને સ્તુતિમાન તથા મહિમા મળો પ્રભુ ઈસુના નામમાં. આમેન. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. સર્વશક્તિમાન પરમેશ્વરની પવિત્ર અતિ પવિત્ર હજુરમાં આપ સર્વનું પ્રભુના ઘરમાં હોલી સેન્ચ્યુરીમાં આપ સર્વનું સ્વાગત છે. પ્રેઝ ધ લોર્ડ. અને બાઇબલ કહે છે કે જે કોઈ મારી પાસે આવે છે તેને હું કદી કાઢી નથી મૂકતો. પ્રેઝ ધ લોર્ડ. એક એવો રાજા છે કે તેની પાસે આવનારા લોકો રાજાથી બક્ષિસ પામ્યા વગર રહેતા નથી. હાલેલુયા. અને આપણો આત્મા, આપણું હૃદય ખૂબ આનંદથી આપણા પિતાની હજુરમાં દોડતા આવ્યા છે, અને પ્રભુએ આપણને એ શીખવાડ્યું છે કે સાબાત દિનને પવિત્ર પાડ. 6 દિવસ તું કામ કર, 7મા દિવસે હાલેલુયા એ દિવસને સાબાત અને વિશ્રામનો દિવસ ગણ, કેમ કે દેવે પોતે 6 દિવસ પૃથ્વીનું સર્જન કર્યું, 6થા દિવસે તેણે માણસને બનાવ્યું, અને એ માણસને બનાવ્યા પછી તેણે જોયું કે ઉત્પત્તિ માટે સગળું તે કરી ચૂક્યો છે, અને દેવે 6થા દિવસના કામને કહ્યું કે દેવે જોયું કે તે ઉત્તમો ઉત્તમ. બાકી પહેલા દિવસના કામથી 5મા દિવસના કામ સુધી ઉત્પત્તિના પહેલા અધ્યાયમાં જો તમે વાંચો તો બાઇબલ એમ કહે છે, અને દેવે જોયું કે તે સારું છે, અને દેવે જોયું કે તે સારું છે. પણ 7મા દિવસે સગળું ઉત્પન્ન કર્યા પછી દેવે એમ કહ્યું કે, અને દેવે જોયું કે તે ઉત્તમો ઉત્તમ, અને એ કાર્ય મનુષ્યની ઉત્પત્તિનું હતું. તમે બધા ઉત્તમ ઉત્તમ છો, હું પણ ઉત્તમ જ છું, અને આપણે દેવની સૃષ્ટિ છે. અને આ સમયે પ્રભુના ઘરની અંદર હું પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામમાં આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું, અને એની સાથે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તથા શાંતિ આપ સર્વના જીવનો પર અધિક થાઓ. આમેન. આવો શાસ્ત્રને આપણે ખોલીશું. ઉત્પત્તિનું પુસ્તક તેનો 15મો અધ્યાય. ઉત્પત્તિનું પુસ્તક તેનો 15મો અધ્યાય, અને આપણે તેને 15મી કલમ વાંચીશું. ઉત્પત્તિ 28
અને તેની 15મી કલમ, ત્યાર પછી ગીતશાસ્ત્ર 89, 26 અને 27 કલમ. અને આ બે શાસ્ત્ર વચન આપણે એક સાથે આપણે પોતપોતાની ભાષાઓમાં વાંચીશું. આવો, ઉત્પત્તિ 28 અને 15. અને જો હું તારી સાથે છું ને જ્યાં તું જશે ત્યાં સર્વ ઠેકાણે હું તને સંભાળીશ અને આ દેશમાં હું તને પાછો લાવીશ, કેમ કે જે મેં તને કહ્યું છે એ પૂરું કર્યા વગર હું તને નહીં મૂકીશ. આમીન. ગીતશાસ્ત્ર 89 અને 26 અને 27મી કલમ. 26 અને 27. ગીતશાસ્ત્ર 89, 26 અને 27. તે મને વિનંતી કરીને કહેશે, તું મારો બાપ, મારો દેવ તથા મારા તારણનો ખડક છે. વળી હું તેને મારો જ્યેષ્ઠ પુત્ર પૃથ્વીના રાજાઓમાં શ્રેષ્ઠ બનાવીશ. આમેન. પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન પરમેશ્વર, આ સુંદર સવારે અમારું હૃદય જય જયકાર કરતા, સ્તુતિ કરતા આનંદથી પિતા અમે તમારી હજુરમાં આવ્યા છીએ. અમે સર્વ તમારા રથમાં ખંડાયેલા તમારા સંતાન, તમારી મંડળી, તમારા લોક, તમારા બાળકો છે. અને આજે ફરી એક વખત અમે જ્યારે તારી હજુરમાં આવ્યા છે ત્યારે ઓ દેવનું હલવાન પવિત્ર રક્તથી મને અને તમારા સર્વ બાળકોને શુદ્ધ તથા પવિત્ર કરો. તમે કહ્યું છે પવિત્ર છે તે પવિત્ર થતા જાય, શુદ્ધ છે તે શુદ્ધ થતા જાય. માટે ફરી એક વખત તમે અમારા જીવનોને, પ્રાણ, આત્મા, શરીર, વિચારોને હલવાના રક્તથી શુદ્ધ કરવામાં આવે અને દેવના હલવાના રક્ત દ્વારા પરમ પવિત્ર સ્થાનમાં ઓ પિતા તમારા દયાસન આગળ અમે આવ્યા છીએ. અને અમને વિશ્વાસ છે કે તમે કહ્યું છે કે હું દયાસન મધ્યથી તારી સાથે વાત કરીશ. અને માટે પ્રભુ અત્યારે પવિત્ર આત્માને અમારી પર મોકલી આપો કે દેવની વાત, દેવનો શબ્દ, દેવનું વચન અમે સર્વ સમજી શકીએ. અમારામાંના દરેકના હૃદયો ઉપર દેવનો આત્મા હાલતો થાય અને અમે તને સંપૂર્ણ માન, મહિમા તથા ગૌરવ આપતા આ વચનને પૂરેપૂરા આદર સહિત સ્વીકારીને વચન પ્રમાણે ચાલનારા, તારી આજ્ઞા પાળનારા, તને ખુશ કરનારા, તને પ્રસન્ન કરનારા અમે તારા બાળકો કહેવાઈએ. હા પ્રભુ, તમે એમ જ ચાહો છો, માટે અમે એમ જ પ્રાર્થના કરીએ છીએ કે જેમ સ્વર્ગમાં તેમ અમારા જીવનોમાં તમારી મરજી સંપૂર્ણ થાવ. હવે પ્રભુ, મારી જીભ અને હોઠને પવિત્ર અંગારાથી સ્પર્શ કર અને દેવનો શબ્દ આ માટીના પાત્રમાંથી બોલવામાં આવે અને દેવની મંડળી દેવને સારું તૈયાર થાય. નિત્ય તમે અમારી મદદ કરી. ખૂબ જ આભાર પ્રભુ ઈસુના નામમાં. આમેન. 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 પ્રભુની સ્તુતિ કરું છું. 2022 થી આપણે જ્યેષ્ઠ પુત્રપણા પ્રથમ ફળ વિશે પ્રભુનું વચન જોતા આવ્યા અને દેવનો આત્મા એ જ્યેષ્ઠ પુત્રપણાના આશીર્વાદ માટે આપણા સર્વ માટે કદી પણ પવિત્ર આત્માએ પોતાનું મુખને બંધ નથી કર્યું. પ્રેઝ ધ લોર્ડ. કેમ કે વચન કહે છે કે મારો આત્મા હું તમારા પર મોકલી દઈશ અને મારો આત્મા તમને સર્વ સત્યમાં દોરી લઈ જશે તથા તમને સર્વ શીખવાડશે. તો આજે આપણે પ્રભુની સ્તુતિ કરીએ કે જ્યેષ્ઠ પુત્રપણાના આશીર્વાદ માટે 2022 થી પવિત્ર આત્મા આપણો શિક્ષક બન્યો અને તેણે આપણને અત્યાર સુધી પોતાના વચનનું મહત્વ અને આપણી માટે રાખી મૂકેલા હાલેલુયા અદ્ભુત આશીર્વાદો વિશે તેણે આપણી સાથે વાત કરી અને દેવનો આત્મા એ વાત કરતા કદી ખિન્ન થયો નહીં. પ્રેઝ ધ લોર્ડ.
અને આપણે સર્વ તેની સ્તુતિ કરીએ છીએ કે એ વાતથી આપણે સમજીએ છીએ કે દેવ આપણા પર પ્રસન્ન છે. પ્રેઝ ધ લોર્ડ. કે તે પોતાનું મુખ આપણી સાથે વાત કરતા બંધ નથી કરતું. પણ હું આપને કહેવા માંગુ છું, એક સમય આખી પૃથ્વી પર આવવાનો છે. એક સમય આખી પૃથ્વી પર આવવાનો છે. અન્નનો નહીં, પાણીનો નહીં, પણ દેવના વચન સાંભળવાનો દુકાળ પડશે. લોકો અહીં તહીં દોડશે અને કહેશે કે અમને પ્રભુનું વચન શીખાડો, સમજાવો. પણ એ સમય પર ખ્રિસ્તની મંડળી પૃથ્વી પર નહીં હોય. એ સમયે દેવે પોતાના લોકને ઉઠાવી લીધા હશે અને એ સમય ભયાનક વિપત્તિ, દુઃખ, અશાંતિ અને એને સતાવણી અને મહાવિપત્તિનો કાળ કહેવાશે. જેના વિશે પ્રકટીકરણમાં પ્રભુનું વચન સ્પષ્ટ છે, તારું જે છે તેને તું વળગી રહે, રખેને કોઈ તારો મુંગટ લઈ લે. કેમ કે આખા સંસાર પર જે વિપત્તિનો સમય આવવાનો છે તેમાંથી હું તને બચાવીશ. તાળી પાડી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. માટે વચનનો દુકાળ પડે તે પહેલા આ અંતિમ સમયમાં દેવ કહે છે કે હું મારો આત્મા સર્વ મનુષ્ય પર મોકલી દઈશ. વૃદ્ધો પર, જુવાનો પર, દાસ દાસીઓ પર. અને હું પ્રભુનો ખૂબ આભાર માનું છું ભારત દેશને માટે. આખા વિશ્વમાં ભારત એક જુવાન દેશ છે. પ્રેઝ ધ લોર્ડ. અને ભારતમાં જુવાનોની વસ્તી અધિક છે. અને આ સમયની અંદર ભારતના જુવાનો પર દેવનો પવિત્ર આત્મા હાલતો થયો છે. અને આ સમયે જુવાન દીકરીઓ અને દીકરાઓ પર જે પવિત્ર આત્માનો અભિષેક ઉતર્યો છે તેના દ્વારા આખા હિન્દુસ્તાનની અંદર એક મોટી જાગૃતિ છે. પ્રેઝ ધ લોર્ડ. આ સમયમાં પ્રભુ જુવાન દીકરીઓ અને દીકરાઓનો પરાક્રમ સહિત ઉપયોગ કરવા માંગે છે. એનો મતલબ એમ નથી કે જેઓ વૃદ્ધો છે તેઓનો પ્રભુ ઉપયોગ નહીં કરે. ના, ધન્ય છે એવા બાળકોને કે જેઓ જુવાનીથી વૃદ્ધાવસ્થા સુધી યહોશુઆના જેમ પ્રભુની સેવાને છોડી નથી. પ્રેઝ ધ લોર્ડ. યહોશુઆએ કહ્યું, તમે જ કહો તમે કોની સેવા કરશો, પણ હું અને મારા ઘરના યહોવાની જ સેવા કરીશું. યહોશુઆના જિંદગીના સર્વ દિવસો પર્યંત યહોશુઆએ દેવની આજ્ઞાઓનું પાલન કર્યું. અને શાસ્ત્ર કહે છે એવું કોઈ વચન ન હતું કે યહોશુઆના સમયની અંદર ઇસ્રાએલ પુત્રોને તે વાંચી સંભળાવ્યું ન હોય. એવી કોઈ આજ્ઞા ન હતી કે યહોશુઆએ દેવની આજ્ઞા ન પાડી હોય. અંતના સમયમાં સર્વ વિશ્વાસી ભાઈ બહેનો, હું આજ આપને કહું છું, સંકટો અને દુઃખો અને વિપત્તિઓ અને પરીક્ષણો આવતા રહેશે. કેમ કે બાઇબલ કહે છે જો તમે આ જગતના હોત તો જગત તમને પ્રેમ કરે, પણ તમે જગતના નથી. જગત તમને પ્રેમ કરી શકતું પણ નથી. ઈસુ ખ્રિસ્તને પણ જગત ઓળખી ના શક્યું તો આપણને કેવી રીતે ઓળખી શકે? પણ તમારો અંદરનો આત્મા જાણે છે અને કબૂલ કરે છે કે તમે દેવને ઓળખો છો અને દેવ તમને ઓળખે છે. તમે જગતથી અલગ છો. દેવે કીધું છે તમે મને પસંદ નથી કર્યો પણ મેં તમને પસંદ કર્યા છે. અને પ્રભુની ખૂબ સ્તુતિ થાવ ચર્ચ. દેવે તમને આ જગતમાંથી અલગ કરીને તેને તમને પોતાનું આભૂષણ બનાવ્યું છે. હાલેલુયા. તેને તમને હાલેલુયા કે છે મેં તને મારી હથેળીમાં કોતરી છે અને તું તારા દેવના હાથમાં પ્રભુનું વચન કે છે તાજ સમાન છે. અને પ્રભુએ આપણને નીચું સ્થાન નથી આપ્યું, દેવે આપણને ઊંચું સ્થાન આપ્યું છે. માટે ચર્ચ પ્રભુ ઈસુના નામમાં દેવની એક નાની સેવિકા તરીકે હું આપ સર્વને વિનંતી કરું છું, તમને જે મળ્યું છે તેને તમે વળગી રહો.
આગળ વધો પણ પાછળ કદી ન જુઓ. બાઇબલ કે છે હળ પર હાથ દીધા પછી જે પછવાડે જોવે છે તે મારે યોગ્ય નથી. જેટલાઓ પોતાના પાસ્ટને જુએ છે, જેટલાઓ પાછળના જીવનને જુએ છે, તેઓ ઠોકરો ખાય છે અને તેઓ પડી જાય છે. હા, ઇસ્રાયેલ પુત્રો મધ્યે દેવે આશ્ચર્યજનક કામો કર્યા. ઓ રક્તનું પાણી, ઘોર અંધકાર. તમે જાણો છો, દેડકાઓ અને જુઓ અને હર પ્રકારનો ત્રાસ. પ્રભુનું વચન કે છે ઇસ્રાએલના જીવનમાં હતો, મિસ્રમાં હતો, પણ ઇસ્રાએલ કે જે ગોશેનમાં રહેતા હતા, તેઓના ઘરમાં એક દેડકું નહીં, તેઓના ઘરમાં પ્લેગ નહીં. ઓ પ્રભુના બાળકો, તેઓના ઘરોની અંદર તેઓનામાં કે તેઓના ઢોરઢાંકમાં જુઓ નહીં, તેઓના ઘરોમાં પ્લેગ નહીં, તેઓ અને તેઓના ઘરમાં ઘોર અંધકાર નહીં, પણ ઇસ્રાએલમાં હતું. માફ કરો, મિસ્રમાં હતું, ઇસ્રાએલમાં ન હતું. એક મહાભેદ દેવે મિસ્રના મિસ્રીઓ અને મિસ્રમાં રહેલા ગોશેનમાં ઇસ્રાએલની વચ્ચે ભેદ બતાવ્યો. બાઇબલ કહે છે હું શુદ્ધ અને અશુદ્ધ, પવિત્ર અને અપવિત્રની વચ્ચે ભેદ બતાવું છું. પ્રેઝ ધ લોર્ડ. ત્યાં જ બતાવી દીધું આ મારા લોક છે. છતાં તેઓ, બાઇબલ કહે છે રાજા હઠીલો થયો. હઠીલો કેમ થયો? બાઇબલ કહે છે ચાહે તેનું હૃદય હું નમ્ર કરું છું, ચાહે તેનું હૃદય હું કઠણ કરું છું. તેણે કીધું ઓ મૂસા, હું મિસ્રના રાજાના હૃદયને કઠણ કરું છું અને તે તમને મિસ્રમાંથી નીકળવા માટે તે તમને રોકશે. હું તેનું હૃદય હઠીલું કરું છું, પણ એના હૃદયના હઠીલા પછી ફારોના રાજા અને મિસ્રીઓ મારો મહિમા જોશે. પ્રેઝ ધ લોર્ડ. એ હૃદય હઠીલું કર્યું, ખૂબ હઠીલું કર્યું, ના જોવા દીધા. અને છેલ્લા પ્રભુનું વચન કહે છે મિસ્રના પ્રથમ જનિતના રાજાના ઘરથી દાસીઓના ઘરમાં લાશો પડી, પણ ગોશેન એટલે કે ઇસ્રાએલના ઘરમાં એક પણ વ્યક્તિનું મૃત્યુ ન હતું. ભેદ એ હતો કે દેવે આજ્ઞા આપી હતી કે હલવાન એબ્રહીત હલવાનું રક્ત 12 શાખો ઉપર ઓતરંગ પર છાંટવામાં આવે. જ્યાં હલવાનું રક્ત હશે ત્યાં મૃત્યુનો દૂત ઘરમાં પ્રવેશ નહીં કરે. તેઓને ચેતવણી આપવામાં આવી હતી કે તમારે ઘરની બહાર જવું નહીં. કયું ઘર? જે રક્તથી ચિહ્ન કરેલું ઘર છે, એ ઘરની બહાર જવું નહીં. જે કોઈ બહાર જશે તે પોતાના જીવ અને પ્રાણના માટે જવાબદાર. એ રાત્રે મિસ્રમાં રડારોડ થઈ, કેમ કે રાજાના ઘરથી, હું આજ આપને કહું છું, દાસથી તુરંતમાં રહેલા લોકોના ઘરમાંથી પ્રથમ જનિતની લાશો હતી. કોણ કોને દિલાસો આપે, કોણ કોના અંતિમ સંસ્કારમાં જાય. અને રાજાને ખબર પડી ગોશેનમાં એક લાશ નથી, ગોશેનમાં એક વ્યક્તિ મર્યું નથી, ઇસ્રાએલમાં એક પણ લાશ નથી. અને મૂસાને બોલાવીને કીધું જલ્દી નીકળ, તું તારા દેવની સેવા કર, તું ઘેટા બકરા ચાહે બધું લઈ જાય, અને જ્યારે તું જાય ત્યારે મારા માટે પણ પ્રાર્થના કરશે. તમે વાંચો બાઇબલમાં, રાજાએ કીધું મારા માટે પણ પ્રાર્થના કરશે. અને ઇસ્રાએલ પુત્રો ને દેવે મિસ્રીઓની દૃષ્ટિમાં કૃપા આપી. શાસ્ત્ર કહે છે wealth of wicked will be transferred to righteous. દુષ્ટતાનું ધન ન્યાયીઓને આપવામાં આવશે. અને મિસ્રીઓએ જે ધન, મિસ્રીએ જો સોનું, રૂપું, ચાંદી, મૂલ્યવાન ઘરેણાં, મૂલ્યવાન વસ્ત્રો રાખ્યા હતા, જે રાત્રે ઇસ્રાએલ પુત્રો નીકળ્યા, તે ઉદારતાથી ઇસ્રાએલને કીધું લો સોનું લઈ જાઓ, લો ચાંદી લઈ જાઓ, લો મૂલ્યવાન વસ્ત્ર લઈ જાઓ. અને ઇસ્રાએલ રાતોરાત ધનવાન થયું. બાઇબલ કહે છે કે પ્રભુ પોતાના બાળકો માટે એક રાતમાં તો શું, એક પળમાં ઇતિહાસ બદલી શકે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. એવી કહેવત પણ છે
કે રાતોરાત લંબી દાઢી. હું આજ આપને કહેવા માંગુ છું, ચર્ચ આપણો પ્રભુ ગઈકાલે આજે સદાકાળ એવો ને એવો જ છે, જે કદી બદલાતું નથી. તેનો વિશ્વાસપણું આકાશ કરતા ઊંચું છે અને તેની દયા અનંતકાળ ટકે છે. એ અનંતકાળ દયાના ઘરમાં તમે પ્રવેશ પામ્યા છે. એ અનંતકાળ સુખદાયક વાનાના આશીર્વાદોમાં તમે પ્રવેશ પામ્યા છો. ચર્ચ, હું આજ આપને કહેવા માંગુ છું, જે તમને મળ્યું છે, આખી જિંદગી કરોડો રૂપિયા કમાઓ, આખી જિંદગી દુનિયાની બેસ્ટ કારો તમે ખરીદો, આખી જિંદગી તમે પૃથ્વી પર સૌથી ધનવાન કહેવાઓ, તેના કરતા પણ તમને જે મળ્યું છે એ શ્રેષ્ઠ છે. તાળી પાડીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ગ્લોરી ટુ ગોડ. કેમ કે તમને દેવનું રાજ્ય મળ્યું છે. પ્રેઝ ધ લોર્ડ. અને દેવનું રાજ્ય પૃથ્વી પરના ધન સંપત્તિ કરતા અધિક છે. સુલેમાન રાજા સૌથી ધનવાન હતો. દાઉદ તેનો પિતા પણ ધનવાન હતો. તેણે સુલેમાન દેવનું મંદિર બાંધે માટે સોનું, રૂપું, ચાંદી, મોટો દ્રવ્ય ભંડાર તેણે રાખ્યો હતો. તેણે પોતાના પુત્રને કહ્યું કે દેવના મંદિર માટે આ સોનું, રૂપું, ચાંદી, પિત્તળ આ મેં રાખ્યું છે, અને જો તને જરૂર પડે તો મારા દ્રવ્ય ભંડાર, રાજાના દ્રવ્ય ભંડારમાંથી તું લઈ શકે છે. હું પ્રભુનો ખૂબ આભાર માનું છું. ચર્ચ, પ્રભુના બાળકો, એ દાઉદ કહે છે કે મારી પાસે જે છે તે સર્વ પ્રભુ તે આપ્યું છે. પ્રેઝ ધ લોર્ડ. કેમ કે તે પોતાની બિગિનિંગ જાણતો હતો કે તે પોતાના બાપના ઘેટાને ચરાવતો હતો. એ ગોવાળિયો હતો, જંગલમાં રખડનાર હતો, પણ સર્વ ભાઈઓમાં દેવે દાઉદનું હૃદય જોયું તો દાઉદનું હૃદય દેવ પ્રત્યે સારું હતું. અને દેવે સર્વ ભાઈઓ અને તેના બાપની વચ્ચે તેનો અભિષેક કરી ઇસ્રાયેલનો તેનો રાજા બનાવ્યો. ચર્ચ, હું આજ આપને કહેવા માંગુ છું, મારું અને તમારું અભિમાન આત્મિક બાબતો માટે હોય. પ્રેઝ ધ લોર્ડ. જે જગત અને જગતના આજે છે, કાલે આપણે પ્રભુની હજુરની અંદર આંખના પલકારામાં ખેંચાઈ જઈશું તો કશું રહેવાનું નથી. ઇસ્રાયેલ પુત્રોએ ધન, સંપત્તિ, સામર્થ્ય, સાજાપણું, પરાક્રમ જોયું, છતાં બાઇબલમાં કહે છે ઇસ્રાયેલે અરણ્યમાં કચકચ કરી. બોલો, કચકચ કરી. અને ઇસ્રાયેલે કીધું, અમને મિસ્રની કાકડી, અમને મિસ્રનું તરબૂચ, અમને મિસ્રની ડુંગળી અને મિસ્રનું અમને લસણ યાદ આવે છે. તેઓએ તો કબૂલ પણ કરી દીધું. હું વચન નથી કાઢતી. નિર્ગમનમાં મૂસાને કીધું, એના કરતા અમે મિસ્રમાં મરી ગયા હોત તો કેવું સારું. શું મિસ્રમાં ખબર ન હતી? અમને દુઃખ દેવાને માટે અરણ્યમાં તું લઈ આવ્યો. અને મૂસાએ દેવની આગળ પ્રાર્થના કરી, ઊંધો પડ્યો. અને હું પ્રભુનો ખૂબ આભાર માનું છું કે દેવે ઇસ્રાયેલ પુત્રોને આપેલા વચન પ્રમાણે મૂસાની સાથે અદ્ભુત વ્યવહાર કર્યો. ઓ ચર્ચ, હું આજ આપને કહું છું, મારા અને તમારામાંથી કોઈ પણ વ્યક્તિ નાની તકલીફ, નાની દુઃખ, નાનું પરીક્ષણ હોય, નેવર આપણા મળેલા તારણને તુચ્છ ન ગણીએ. અને હું આજ આપને હઠેઠપૂર્વક કહેવા માંગુ છું, ઇસ્રાયેલે પાસ્ટ યાદ કર્યું, ઇસ્રાયેલે મિસ્રને યાદ કર્યું, ઇસ્રાયેલે પાછળના દિવસો યાદ કર્યા, અને આગળ જે મોટો આશીર્વાદ હતો તેને તેઓ ભૂલી ગયા અથવા અવિશ્વાસી થયા. તમારા અને મારામાંથી કોઈ પોતાનું પાસ્ટ યાદ ન કરે. યદિ તમે તમારું પાસ્ટ યાદ કરો છો, તમે ચોક્કસ દુઃખી થશો, 100% દુઃખી થશો. અને તમારી જીભ એવા શબ્દ બોલશે કે દેવને દુઃખ થશે. પ્રભુના બાળકો, નેવર નેવર નેવર. પાઉલ કહે છે, પાછળનું છે તેને હું વિસરી જાઉં છું અને હું આગળ વધું છું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને મારા અને તમારા જીવનની અંદર 2024 આજના સન્ડે આપણે વાતને યાદ કરીશું કે હું ભૂંડાઈને, હું મારા પાસ્ટને યાદ નહીં કરું, પણ વર્તમાનમાં પ્રભુમાં આગળ વધીને મારી માટે રાખેલા ઇનામ તરફ હું આગળ વધીશ. પ્રેઝ ધ લોર્ડ. હું મારા પ્રભુને દુઃખી નહીં કરું, પણ હું કહીશ, હું સર્વ સમય યહોવાને ધન્યવાદ
તેની પહેલી કલમ, તેની 5મી કલમ. પ્રભુના બાળકો, આપણું મુખ સુખમાં આનંદ કરીને સુખમાં પેંડાવે છે એટલું પૂરતું નહીં. સુખમાં પેંડાવે છો અને આનંદ પણ કરો, પણ દુઃખમાં પણ આનંદ કરો. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. હરેક પરીક્ષા આપણને પ્રમોશન આપે છે. પરીક્ષા નથી તો પ્રમોશન પણ નથી. પ્રભુના બાળકો, હરેક સંકટ આપણને શુદ્ધ કરે છે. હરેક વિપત્તિ દેવથી આપણને વધારે ક્લોઝ જવાની કૃપા આપે છે. અને માટે ચર્ચ આપણે કદી પણ ઇસ્રાયેલ પુત્રોના જેમ બડબડાટ કચકચ કરીએ નહીં અને પાછળની વાતોને યાદ કરીએ જ નહીં, પણ આગળ વધીએ. તો હું આપને કહેવા માંગુ છું, આગળ પ્રભુ છે પણ પાછળ શૈતાન છે. બાઇબલ કે જે હળ પર હાથ દીધા પછી પછવાડે ન જુઓ. અને માટે આપણે કદી પછવાડે જોનારા બાળકો નહીં, પણ આપણે પ્રભુમાં આગળ વધનારા સંતાનો તરીકે સર્વ શક્તિમાન પ્રભુમાં આપણે આગળ વધીએ. પ્રભુના બાળકો, હું આજે આપને કહેવા માંગુ છું, પ્રભુ આજે આપણી સાથે વાત કહે છે કે જે તે મને કહ્યું છે, તે જે મેં તને કહ્યું છે, તે સર્વ પૂરું કર્યા વગર હું તને મૂકી દઈશ નહીં. પ્રભુએ આપણને જે કીધું છે તે ભલાઈ છે, તે સારાપણું છે, તે આનંદ છે, તે ગૌરવ છે. અને ઓ ચર્ચ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં હું આપને નમ્ર વિનંતી કરીને કહું છું કે જે વચનો ઉત્પત્તિથી પ્રભુએ પ્રકટીકરણ સુધી આપણે આપેલા છે, એ સર્વ વચનો પ્રત્યે આપણે હંમેશા વિશ્વાસ અને આગળ વધીએ. હવે જે વચન આ છે જેને આપણે વાંચતા રહ્યા, ગીતશાસ્ત્ર 89 અને તેનો 26મી કલમ, તે મને વિનંતી કરીને કહેશે કે તું મારો બાપ, મારો દેવ, મારા તારણનો ખડક છે. હું દરેકની પ્રાર્થનાઓમાં એ શબ્દ સાંભળું છું, આકાશમાંના બાપ, સ્વર્ગીય બાપ, હે બાપ, હે પિતા, હે પ્રભુ, હે તારણનો કિલ્લો. પ્રેઝ ધ લોર્ડ. થેન્ક યુ જીસસ. તેણે આપણને પિતા કહેવાની કૃપા આપી છે. અને આપણે સર્વ પ્રભુના નામને ધન્યવાદ આપતા, પ્રભુના નામની સ્તુતિ કરતા આપણે તેને બાપ કહીએ છીએ. અને જ્યારે આપણે તેને બાપ કહીએ છીએ, બહુ ખુશ થઈ જાય છે. મારા જીવનની અંદર એક બહુ નાની સાક્ષી કહેવા માંગીશ. અને એ ભાવનગર સર્ટી સિવિલ હોસ્પિટલની અંદર હું હતી. અને ત્યાં એક કપલ, બંને પ્રિન્સિપાલ રિટાયર્ડ કપલ સ્પેશિયલ રૂમમાં હતો. અને મારા સિસ્ટર ઇન્ચાર્જે મને કહ્યું કે એસ્તર, ફલાણા રૂમ નંબરમાં જઈને ઇન્જેક્શન આપી આવો. હું જ્યારે ઇન્જેક્શન આપવાને માટે મેં એ સ્પેશિયલ રૂમની અંદર પ્રવેશ કર્યો. અને જે વ્યક્તિને ઇન્જેક્શન આપવાનું હતું, એ વ્યક્તિ પડખું ફરીને ભીત તરફ સૂતા હતા અને તેઓના હસબન્ડ ખુરશી પર બેઠા હતા. અને મેં કહ્યું, બા ચલો હું ઇન્જેક્શન આપું. આ શું કહેવાય કે સૌરાષ્ટ્રની અંદર બા, બાપુ, અમુક શબ્દ એ શું કહેવાય કે રિસ્પેક્ટેડ શબ્દો છે. અને મેં એને કહ્યું, બા પણ હું તમને ઇન્જેક્શન આપું છું. અને તેઓએ મારી સામે જોયું અને જે પ્રિન્સિપાલ એ પણ મારી સામે જોઈ રહ્યા. ખૂબ પ્રેમથી હું તેઓને ઇન્જેક્શન આપ્યું. અને મેં કીધું, બા આવજો, કશું કામ હોય તો કહેજો. અને જે એમના પતિ હતા તેમને પણ મેં કીધું. 15 મિનિટ પછી તેઓએ મને ફરીથી સ્પેશિયલ રૂમમાં બોલાવી. અને મને એમ થયું કે માય ગોડ, દાદીને અથવા વૃદ્ધ માને મારું ઇન્જેક્શન દુખ્યું હશે. દુઃખ લાગ્યું, મને જ બોલાવી પર્ટિક્યુલર. અને હું ત્યાં ગઈ અને તેમણે મને કહ્યું કે બેટા બેસો. મેં કીધું, ડ્યુટી પર મને દીકરા બેટા કહીને બેસવાનું કહે છે. અને મેં કીધું, ના, અમે ડ્યુટી ઉપર બેસતા નથી, અમારાથી અમે આ જ રીતે બરાબર છે, બોલો. અને તેઓ બંને રડવા લાગ્યા. અને મને વધારે ગભરામણ થઈ કે બંનેના આંખમાં આંસુ છે, શું રોંગ થઈ ગયું છે. અને તેઓએ કહ્યું કે અમે લોકો વાંચ્યા છીએ, અમે સંતાનો નથી. પણ જ્યારે તમે એમ કીધું કે બા હું તમને ઇન્જેક્શન આપું, ત્યારે મને એવું લાગ્યું અમારું સંતાન અમને પોકારે છે. તમારા અવાજે અમને અહેસાસ કરી આપ્યો કે તમે અમારા બાળક, મારા દીકરા છો. હું સાંભળતી રહી
અને પછી એમણે એમ કીધું, તમને બિલકુલ વાંધો ન હોય તો તમે તમારા પિતાજીનું એડ્રેસ મને આપી શકો છો? અને એ સમયે મારા પિતાજી સાઉદી અરેબિયામાં હતા અને મેં મારા પિતાજીનું એડ્રેસ આપ્યું, સાથે પત્ર પણ લખ્યું, આવું એક પેશન્ટ છે અને તે તમારી સાથે વાત કરવા માંગે છે. અને તેઓએ મારા પિતાજીને પત્ર લખ્યો કે તમારી દીકરી એ તો મારું સંતાન છે અને અમે તો વાંજિયા છીએ. વાત બહુ મોટી છે. મારા પપ્પાએ પણ તેઓને પત્રના જવાબ લખતા એમ કીધું, મોટા ભાઈ, તમારો પત્ર વાંચીને ખૂબ આનંદ થયો. અને જે એમણે લખ્યું એની માટે પ્રભુની સ્તુતિ થાવ. જ્યારે મારા પિતાજી સાઉદી અરેબિયાથી આવ્યા ત્યારે મારા પપ્પા અને તેઓ બંને એકબીજાને ભેટ્યા. હું આજ આપને કહું છું, સર્વ સંપત્તિ તેઓ મારા નામ પર કરવા માંગતા હતા. મોટી હવેલી હતી. મેં કીધું, ના, મને પૈસા, મને સંપત્તિ નથી જોઈતી. તમારે જ્યારે મારી સેવાની જરૂર હોય તમે મને બોલાવી શકો છો. હું આજ આપને કહેવા માંગુ છું, ચર્ચ, બાઇબલ કહે છે તેઓ મને પિતા કહેશે. દેવ કહે છે, ફરીથી વાંચું છું, ગીતશાસ્ત્ર 89:26, તે મને વિનંતી કરીને કહેશે, તું મારો બાપ છે, મારો દેવ, મારા તારણનો ખરા. પ્રેઝ ધ લોર્ડ. જ્યારે દેવને આપણે પિતા કરીને બોલાવીએ છીએ એ બહુ ખુશ થઈ જાય છે. અને તેણે આપણને પ્રાર્થના કરતા શીખવાડ્યું છે, ઓ મારા આકાશ માના અમારા બાપ, તમે તેના રક્તનું રક્ત છો અને તમે તેના કષ્ટનું ફળ છો. હું તેના કષ્ટનું ફળ છું. હું તેના રક્તમાં ખંડાયેલું તેનું સંતાન છું. અને જ્યારે હું એને પૂછું તે ખુશ થાય. જો પૃથ્વી પરના વાંજ્યા મા બાપને એક એવો અવાજ સંભળાય અને તેઓના હૃદયમાં એમ થાય કે અમે ભૂલી ગયા કે અમે વાંજ્યા છીએ અને અમને કોઈ બા કહે છે, અમને કોઈ બાપુજી કહે છે, હું આપને કહું છું તેઓના રૂવાટા ઉભા થઈ જાય છે. કેમ કે જિંદગી ભર તેઓને બાપ કે બાપુજી કે બા કહેનાર કોઈ ન હતું. પણ એક વાણીએ તેઓને ભૂલાવી દીધું કે તેઓને સંતાન નથી અને તેઓ પોતાની સગળી સંપત્તિ મને આપવા તૈયાર થાય. કેટલી મોટી બાબત છે. કેટલી બધી વાર તેઓએ મને એમના ઘરે બોલાવી, કેટલી બધી વાર તેઓએ મને સોનાના ઘરેણા વિશે કહ્યું, કેટલી વાર તેઓએ મને ઘરેણા બતાવ્યા. દીકરી લઈ જાઓ, દીકરી લઈ જાઓ, પણ હું એને અડકી નહીં. પ્રભુના બાળકો, હું આજ આપને કહેવા માંગુ છું, પ્રભુ મને અને તમને પ્રેમ કરે છે. પૃથ્વી પરના આવા અદ્ભુત એજ્યુકેટેડ, સમજુ, જેઓના હૃદયમાં આપણા શબ્દો હાલતા થઈ તેઓ ભૂલી જાય છે કે તેઓ વાંચ્યા છે અને તેઓ સર્વસ્વ આપવાને તૈયાર થાય. તો આકાશમાંનો બાપ, જેણે આપણા માટે પોતાનું રક્ત વહેવડાવ્યું, જેણે આપણા માટે મરણ પામ્યો, જે આપણી માટે પુત્રના રૂપમાં આવ્યો, જેને ઈસુ પૃથ્વીનો તારનાર કહેવામાં આવ્યો, તે આપણા માટે શું નહીં કરે? રોમેના પત્રના 8મા અધ્યાયમાં બાઇબલ કહે છે કે જો હાલેલુયા, જેટલા તેના નામથી, જેના આત્માથી દોરાય છે, જેટલા પવિત્ર આત્માથી દોરાય છે, તેટલા દેવના છોકરા કે બાળકો છે. અને જો તમે તેના છોકરા છો તો તમે વારસદાર પણ છો. દેવનો વારસો શું છે? કદી વિચાર્યું આપણે? દેવ તો કે છે, આકાશ મારું રાજ્યસન અને પૃથ્વી મારું પાયાસન છે. પૃથ્વી પગ મૂકવાની જગ્યા છે. પૃથ્વીનું સોનું, રૂપું, ચાંદી, સગળા જાનવર, સર્વ મનુષ્ય, ઈવન આપણે પણ તેના છે. તે આપણે કેટલો મોટો વારસો આપવામાં આવે માંગે છે, પણ એ વારસો પામતા આપણે પિતાને વિશ્વાસુ બનીએ. પ્રેઝ ધ લોર્ડ. અને બાઇબલ કહે છે, તે મને વિનંતી કરીને કહેશે કે તું મારો બાપ, મારો દેવ અને મારા તારણનો ખડક છે. વળી હું તેને મારો જ્યેષ્ઠ પુત્ર, જે બાપ કહીને પોકારે છે એને જ્યેષ્ઠ પુત્ર. તમે પિતા કહો છો, બાપ કહો છો, તમે તેના જ્યેષ્ઠ છો. હું પણ એની જ્યેષ્ઠ છું. મને અભિમાન છે. પ્રેઝ ધ લોર્ડ. હું તેને મારો જ્યેષ્ઠ પુત્ર, પૃથ્વીના રાજાઓમાં શ્રેષ્ઠ બનાવીશ. બોલો, પૃથ્વીના રાજાઓમાં શ્રેષ્ઠ બનાવીશ. અને ગયા દિવસોની અંદર આપણે યુસુફ કે જે યાકૂબનું સંતાન છે તેના વિશે આપણે જોઈ ગયા હતા. અને પ્રભુએ એ
યાકૂબનું સંતાન યુસુફને કેવી રીતે ઇઝરાયલનો મંત્રી બનાવ્યો એ બધું આપણે સાંભળ્યું, જાણ્યું. આવો અત્યારે ફરીથી પ્રભુનું વચન ખોલીએ. ઉત્પત્તિ 49મો અધ્યાય. ઉત્પત્તિનું પુસ્તક તેનો 49મો અધ્યાય. હું પહેલી કલમ વાંચું છું. ઉત્પત્તિ 49 પહેલી કલમ. અને યાકૂબે તેના દીકરાને બોલાવીને કહ્યું, તમે એકઠા થાઓ કે છેલ્લા દિવસોમાં તમને જે વિશે તે હું તમને જાહેર કરું. તેણે 12 બાળકોને ભેગા કર્યા. યાકૂબને મરવાના દિવસો પાછા, મતલબ ઘણો વૃદ્ધ થયો, ખૂબ જ વૃદ્ધ થઈ ગયો. અને એને લાગ્યું કે હવે હું મારા બાળકોને આશીર્વાદ આપું, હું મારા બાળકોની સાથે વાત કરું. તમે જુઓ, કોઈ માણસ મરતો હોય ત્યારે એમના છેલ્લા શબ્દ શું હતા? ઘણા પૂછે છે, છેલ્લા શબ્દ શું હતા એમના? યાકૂબે પોતાના મૃત્યુ પહેલા પોતાના બાળકોને બોલાવ્યા અને યાકૂબ ઉપર દેવનો આત્મા, યાકૂબને પ્રભુ ઇસ્રાએલ કીધો, યાકૂબને દેવે દોર્યો, ચલાવ્યો. અને આ યાકૂબ પોતાના ફરજંદ 12 સંતાનોને ભેગા કરે છે અને તે બોલવાની શરૂઆત કરે છે. બીજી કલમ. યાકૂબના પુત્રો, તમે એકઠા થાઓ ને સાંભળો અને તમારા બાપ ઇસ્રાએલની વાતને કાન ધરો. આવો અને મારી વાતને કાન ધરો. વૃદ્ધ પિતા કે છે, આવો અને મારી વાતને કાન ધરો. ત્રીજી કલમ. રેઉબેન, તમારો જ્યેષ્ઠ પુત્ર, મારું બળ, મારું પુરુષાર્થનું પ્રથમ ફળ છે. મહત્વની ઉત્તમતા તથા શક્તિની ઉત્તમતા તું છે. પાણી જેવો અસ્થિર હોવાથી તું ઉત્તમતા પામશે નહીં. કેમ કે તું કેમ ઉત્તમતા નહીં પામે? Why? What is the reason? તું તો જ્યેષ્ઠ છે ને, રેઉબેન તું જ્યેષ્ઠ છે. તમારું પુરુષાર્થપણનું એ ફળ છે, તમારું બળ છે. પણ તને પ્રથમ ફળનો આશીર્વાદ નહીં મળે. Why? What is the reason? કે છે કેમ કે તું તારા બાપની પથારી પર ગયો ને તેને ભ્રષ્ટ કરી અને મારા બિછાના પર તે ચડી. એ જ્યેષ્ઠ હતો. બાઇબલ કહે છે શરીરનો દીવો આંખ છે, માટે જો તારી આંખ ભૂંડી છે, તારું આખું શરીર અંધકારે ભરેલું છે. પણ જો તારી આંખ પવિત્ર છે, શુદ્ધ છે, તો તારું આખું શરીર શુદ્ધ અને પવિત્ર ભરેલું હોય. આ યાકૂબનો પ્રથમ ફળ, પહેલું સંતાન, જેનો હક હતો જ્યેષ્ઠ પુત્રપણાનો આશીર્વાદ પામવાનો, જેનો હક હતો, એનો અધિકાર હતો. પણ યાકૂબ કહે છે તને નહીં મળે, તને નહીં મળે. કેમ કે તે તારા બાપની પથારીને શુદ્ધ કરી. ચર્ચ, હું આજ આપને કહેવા માંગુ છું, આ વચનો આપણને કેમ આપવામાં આવ્યા છે? આપણા માટે દાખલો છે, આપણા માટે સુધરવા અથવા સમજવા માટે દેવનું વચન કે ખ્રિસ્ત પોતાની મંડળીને જળ સ્નાનથી શુદ્ધ કરે છે. કયું જળ સ્નાન? વચનનું જળ સ્નાન. કેટલે હદ સુધી શુદ્ધ કરે છે? નિર્દોષ, નિષ્કલંક, દાગ, ખરચલી વગરના. તેથી ચર્ચ આશીર્વાદો માટે એ બહુ બાબત જરૂરી છે. આપણે ખ્રિસ્તની મંડળી છે અને આપણામાંથી કોઈની નજર વ્યભિચારી ન થાય. કદાચ ખરાબ લાગે પણ મારે બોલવું જોઈશે. ને તો બાઇબલ કહે છે જો તું મારા લોકોને ચેતવીશે નહીં અને તેઓ જો પાપ કરશે તો તેઓના જીવનો રત્નો બદલો હું તારી પાસે માંગીશ. મને એક જગ્યા આપી છે કે દેવનું વચન શુદ્ધતાથી પ્રગટ કરવું. હાલેલુયા. ટોન્ટમાં નહીં, નિંદામાં નહીં, કોઈ વ્યક્તિને લક્ષ્યમાં લઈને નહીં, પણ પ્રભુના વચનને બિલકુલ સ્પષ્ટ રીતે પ્રભુના બાળકોની મધ્યે કહેવામાં આવે. માટે બાઇબલ કહે છે વ્યભિચારથી નાશો. બોલો વ્યભિચારથી નાશો. યુસુફ સુંદર હતો કેમ કે તે ઇસ્રાએલનું ફળ હતું. ઇસ્રાએલ લોકો બ્યુટીફુલ છે. તમે જો સ્ત્રીઓ બહુ સુંદર છે, પુરુષો પણ બહુ સુંદર છે. ઇસ્રાએલમાં સુંદર દીકરો યુસુફ હતો કે છે લાલ ચોળ અને સુંદર. અને બાઇબલ કહે છે પોટીફારની સ્ત્રી આ દીકરાની પર પડી અને તેને પોતાના વ્યભિચારના પાપમાં ફસાવવાને માટે ખૂબ પ્રયત્ન કર્યા. એક વાર નહીં, અનેક વાર.
અને એકવાર તો એને લાગ્યું કે આ જુવાન મારું માનતો નથી, માટે તેને તેનું વસ્ત્ર પકડ્યું. અને તમને ખબર છે, ઇસ્રાયેલ પુત્રો પોતાના શરીર પર એક વસ્ત્ર નાખતા હોય છે અને એ વસ્ત્ર છોડીને ભાગી ગયો. વ્યભિચારથી તે નાઠો. બોલો નાઠો. બાઇબલ કહે છે વ્યભિચારથી નાશો. શરીર પ્રભુને સાધે છે. હાલેલુયા. બાઇબલ કહે છે સર્વ પાપ શરીરની બહારના છે, પણ વ્યભિચાર શરીરની અંદરનું પાપ છે. માટે આજે સવારે આપણો પ્રભુ જ્યેષ્ઠ પુત્રપણાના સોલિડ અદ્ભુત આશીર્વાદ માટે આપણે યોગ્ય બનાવવા માંગે છે. વ્યભિચારથી નાશો. યદિ કોઈ વ્યક્તિ કોઈ પુરુષ કે સ્ત્રીથી પરેશાન છે ને કોઈ તમારી પાછળ પડ્યું છે અને તે કહે છે તારા વગર મારાથી નહીં જીવાય, તું ચાંદ જેવી છે કે તું ગુલાબના ફૂલ જેવી છે, કે કોઈ કે ઓહો તમે તો મારા માટે સોનાનો કટકો છો, તમે તો મારા માટે હીરો છો, એવા માખણ જેવા શબ્દથી તમે ભરમાઈ ન જાઓ. જો તમે સ્ત્રી છો અને જો તમે પુરુષ છો, તમે હલવાના રથમાં ખંડાયેલા છો, દેવે તમારા માટે બેસ્ટ પાત્ર રાખ્યું છે. હાલેલુયા. એના સમયે તમને ખબર છે તાહિરા એ પોતાની સાક્ષીમાં કહે છે કે તાહિરાએ બહુ મોટી ઉંમરની અંદર એને લગ્ન કર્યા. હું આજ આપને કહેવા માંગુ છું, કોઈને પ્રભુ યોગ્ય પાત્ર જલ્દી આપે છે, કોઈને પ્રભુ યોગ્ય પાત્ર આપતા વાર લગાડે છે. પણ બાઇબલ કહે છે માણસ એકલો રહે તે સારું નથી. માટે હરેક પુરુષોની માટે પ્રભુએ સહાયકારી રાખી છે. અને હરેક મહિલાઓ કે જેઓ હજુ સુધી લગ્ન નથી કર્યા, તમારા માટે યોગ્ય પુરુષ છે અને છે. પણ બાઇબલ એક સચ્ચાઈ પણ કહે છે, જેઓ લગ્ન કરી ચૂક્યા છે તેઓ. પાઉલ પ્રેરિત કોરિન્થની મંડળીને કહે છે, જેઓ લગ્ન કરે છે તેઓને દુઃખ છે. હું નહીં, બાઇબલ કહે છે તેઓને તકલીફ છે. હા, બંને પરિવારો અલગ બાબતોથી આવે છે અને ઘણી બધી બાબતમાં તેઓ સંમત નથી થઈ શકતા. પછી થાય છે દુઃખ છે, કચકચ પણ છે, મનના વિચારો પણ અલગ છે. પણ જ્યારે તેઓ પ્રભુની હજુરમાં નમે છે ત્યારે કપલ આશીર્વાદિત થાય છે. પ્રેઝ ધ લોર્ડ. ઇબ્રાહિમ અને સારાની બાબતમાં તમે જુઓ, પ્રભુનું વચન કહે છે કે સારાએ ઇબ્રાહિમને કીધું કે હાગારને કાઢી મૂક. ત્યારે ઇબ્રાહિમને ગમ્યું નહીં. નો, હું નહીં કાઢી મૂકું. ઇબ્રાહિમ સહમત હતો નહીં. અને દેવે કીધું, ઓ ઇબ્રાહિમ, સારા કહે છે તેમ તું કર. અને તેને કર્યું. સારાની પણ ભૂલ હતી એના જીવનની અંદર કે જ્યારે કહેવામાં આવ્યું કે તને પુત્ર થશે ત્યારે હસી. ઇબ્રાહિમ હસ્યો નથી, સારા હસી. અને કહેવામાં આવ્યું સારા કેમ હસી તું? અને જુઠ્ઠું બોલીને કહે છે હું હસી નથી. હસબન્ડ અને વાઇફ ની અંદર કઈ ને કઈ નાની મોટી બાબતના શું કહેવાય કે મનના વિચારોમાં ભેદ હોય, પણ એ બંને પ્રભુનો અવાજ સાંભળે છે ત્યારે પૃથ્વીનું બેસ્ટ કપલ છે. પ્રેઝ ધ લોર્ડ. ઇબ્રાહિમ અને સારા પૃથ્વીનું બેસ્ટ કપલ બન્યું. અને ઇબ્રાહિમને હાલેલુયા સર્વ સજીવોના એટલે કે દેવે તેને પૂર્વજ કીધો. હાલેલુયા. બહુ જ સ્પષ્ટ ઇબ્રાહિમ માટે અને સારા માટે દેવ આ પ્રમાણે કહે છે, જેને આપણે ગયા દિવસોની અંદર જોઈ ગયા. ઉત્પત્તિ 17 માં દેવ કહે છે, અને દેવે ઇબ્રાહિમને કહ્યું તારી સ્ત્રીનું નામ સારા ન કહે, પણ સારા તેનું નામ થશે, અને હું તેને આશીર્વાદ દઈશ ને હું તેને પેટે દીકરો આપીશ. હું 17મો અધ્યાય 15 ને ત્યારે 16મી કલમ વાંચી રહી છું. હાલેલુયા. હાલેલુયા. આશીર્વાદ દઈશ. હું ખચીત તેને તે દેશ જાતિઓની માતા થશે, તેનાથી દેશ જાતિઓના રાજાઓ થશે. બોલો, દેશ જાતિઓની માતા. જે હશે કે મરે થાય એને દેવે દેશ જાતિઓની માતા. ન કેવળ દેશ જાતિઓની માતા, પણ કેટલું મોટું બિરુદ. બોલો, રાજા, દેશ જાતિઓના રાજાઓ થશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને ઇબ્રાહિમ ઊંધો પડ્યો
ને મનમાં બોલ્યો, ઓ જે 100 વર્ષનો છે તે 99 વર્ષની સારા જણશે. અને ઇબ્રાહીમને દેવે કહ્યું કે હા, ઇસ્માઇલ તારી સન્મુખ જીવતો રહે તો ઇબ્રાહીમે દેવને કહ્યું, ઇસ્માઇલ તારી સન્મુખ જીવતો રહે તો બસ. અને દેવોએ કહ્યું, તારી સ્ત્રી સારા ખચ્ચી તારે વાસ્તે દીકરો જણશે, તું તેનું નામ ઈસાક પાડશે અને તેની સાથે હાલેલુયા પછીના તેના વંશજો માટે હું મારો કરાર સદાને માટે તરીકે કરીશ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. આ ઇબ્રાહીમને પરમેશ્વર પિતાએ કૃપા આપી અને દેવે તેને આશીર્વાદ આપ્યો. હું આજ આપને કહેવા માંગુ છું, so many time આપણા જીવનની અંદર આજુબાજુ દેખાતી વસ્તુઓ આપણને અસંભવ લાગતી હોય, પણ પ્રભુની કોઈ બાબત અસંભવ નથી. મેં તને જે કહ્યું છે તે પૂરું કર્યા વગર હું તને નહીં મૂકીશ. તેને શું કીધું છે? આખા બાઇબલના વચનો. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ. ઓ રેઉબેન, તને જે પુત્રપણાનો હક નહીં મળે, કેમ કે એ તારો હતો, પણ વ્યભિચારના પાપથી તે પથારીને અશુદ્ધ કરી. માટે અહીંયા બેઠેલા ચર્ચના દરેક બાળકો, ચાહે તમે મેરિડ છો કે ચાહે તમે અનમેરિડ છો, તમારા જીવનોમાં વ્યભિચારનો પાપ કદી પ્રવેશ કરે નહીં. કદી સામસોના જેમ દલીલા તમારા જીવનમાં ના આવે. કદી તમારા જીવનોની અંદર કદી હું આજ આપને કોઈ ઇઝબેલનો સ્પિરિટ પ્રવેશ ન કરે, પણ નિર્દોષ, નિષ્કલંક, ડાઘ, ખરચલી વગરના પ્રાણ, આત્મા તથા શરીરમાં આપણે સર્વ પવિત્ર થતા છીએ. હવે ઉત્પત્તિ તેનો 49 અધ્યાય, અને હવે હું ડાયરેક્ટ યહૂદા માટે જઉં છું. અને પ્રભુ આ યહૂદા વિશેનું વચન આપણને આશીષમાં આપે. હાલેલુયા. ઉત્પત્તિ 49 અને 9મી કલમ. યહૂદા સિંહનું બચ્ચું, માફ કરો 8મી કલમ. યહૂદા, તારા ભાઈઓ તારા વખાણ કરશે, તારો હાથ તારા શત્રુઓના ગરદન પર રહેશે, તારા બાપના પુત્રો તારી આગળ પ્રણામ કરશે. બોલો યહૂદા. અને યહૂદાનો અર્થ છે સ્તુતિ. બોલો સ્તુતિ. સ્તુતિ. જો તમને સ્તુતિ કરવાનું ગમે છે, તમે યહૂદા જેવા બાળકો છો. તમને પ્રેઝ એન્ડ વર્શિપ નથી પસંદ, કઈક રૂકાવટ છે. યહૂદા એટલે સ્તુતિ. મારા અને તમારા જીવનમાં સ્તુતિ એ દેવનું સિંહાસન છે. બાઇબલ કહે છે કે સોનાના, ચાંદીના, હીરાના સિંહાસન પર પૃથ્વી પર નથી આવતો, પણ પૃથ્વી પર તે આવે છે તો તે સ્તુતિના સિંહાસન પર બિરાજે છે. પ્રેઝ ધ લોર્ડ. માટે જ્યારે બી તમે ચર્ચમાં આવો છો, હું આજ આપને કહું છું, પ્રભુને સ્તુતિનું સિંહાસન રૂપી તમારું હૃદય તૈયાર થાય. તમારા શબ્દો પરમેશ્વરની નજરમાં, હાલેલુયા, પ્રભુની નજરમાં બહુ સારા લાગે. આપણામાંથી એક પણ વ્યક્તિ એવી ન હોય કે તેનું મોઢું બંધ થાય. કેટલાક લોકો એવા છે, ગીત વાગતા હોય પણ વિચાર હોય ને તેઓ સ્તુતિ કરતા જ નથી. હું નોટ કરું છું અને મને દુઃખ થાય છે, તો પ્રભુ જોતો હશે તો પ્રભુ કહેશે, આ દીકરાએ પોતાનું હૃદય મને સિંહાસન માટે નથી આપ્યું. ફલાણા ગાય તો હું ગાઉં, ફલાણા વગાડે તો હું ગાઉં. અને હું આજ આપને કહેવા માંગુ છું, આ બાબત માણસોની વાત છે, આ બાબત દેહની વાતો છે, એ દેવની વાતો નથી. પણ જ્યારે આપણે પ્રભુની પવિત્ર હજુમાં આવીએ છીએ, ત્યારે એક મનના, એક ચિત્તના, એક જીવના થઈને એક જ અવાજમાં આપણે સર્વ તેની સ્તુતિ કરીએ. અને આખું ચર્ચ તેને સ્તુત્યાર્પણ આપે છે. દેવની ભવ્ય ઉપસ્થિતિ આપે છે. હાલેલુયા. ગયા સન્ડે એક ગીત ગાવામાં આવ્યું હતું, હે પવિત્ર આત્મા સ્વાગત હે તેરા. અને મને 2-3 જણાએ એક કોમેન્ટ મોકલી, ખરેખર આ ગીત દરમિયાન અમને પણ એવું લાગ્યું કે પવિત્ર આત્મા મારી મધ્ય આવે છે. તમારું ચર્ચ બ્લેસ્ડ છે કે બધા એક અવાજમાં પ્રભુની આગળ ગાય છે અને પ્રભુની ઉપસ્થિતિ નીચે ઉતરી આવે છે. હાલેલુયા. આ કોમેન્ટ વાંચીને મને બહુ આનંદ થયો. આપણે તો શું, ફેસબુક ઉપર જોનારા લોકોને પ્રભુના આત્માની હાજરીનો અનુભવ થાય છે. બોલો યહૂદા. અને યહૂદા એટલે સ્તુતિ. ઓ યહૂદા,
પ્રેઝ લોર્ડ. યાકોબે આશીર્વાદ આપ્યો, તારા ભાઈઓ તારા વખાણ કરશે. સ્તુતિ શેતાના બંધનને તોડે છે. સ્તુતિ દેવનું સિંહાસન આપણી બધે લાવે છે. સ્તુતિ જેલખાનાના દરવાજા ખોલી નાખે છે. સ્તુતિ યુદ્ધમાં આપણને જય પમાડે છે. સ્તુતિ શેતાની શક્તિઓને ભગાડે છે અને સ્તુતિ આપણને દેવના કરોડથી કરે છે. આપણી પાસે દેવ શું માંગે છે? સોનું, રૂપું, ચાંદી? અરે ઘણાઓ મંદિરની અંદર ઘણું નાખતા હતા, પણ એક સ્ત્રીએ જે કમાણી હતી એમાંનું તેને ભંડારમાં નાખ્યું અને ઈસુએ કીધું તેને સૌથી વધારે તેને ભંડારમાં નાખ્યું. માટે તમે દેવની હજુરની અંદર શું લાવો છો એ ઇમ્પોર્ટન્ટ નથી, કેવા મનથી લાવો છો એ ઇમ્પોર્ટન્ટ છે. પ્રેઝ ધ લોર્ડ. તમારા અર્પણ, મારું અને તમારું બિહેવિયર પ્રભુની અંદર ખૂબ આશીર્વાદી થાય. બીજી એક વસ્તુ હું તમને કહેવા માંગુ છું. આ સમય ક્રિસમસના સમય છે અને ઘણા બધા લોકો, હું આપને કહું છું, ખરીદી કરે છે. તમે પણ કરતા હશો. કરો, ખુશ થાઓ, સારા વસ્ત્ર પહેરો, પ્રભુમાં આનંદ કરો. પણ હું આજે એક વસ્તુ કહેવા માંગુ છું, તમારા વસ્ત્ર એ શોભતા જ હોવા જોઈએ. હું તમને સાધુ બનવાનું નથી કહેતી, સાધ્વી બનવાનું નથી કહેતી, પણ તમારું શરીર પર પહેરેલું વસ્ત્ર પરમેશ્વરની પવિત્ર હજુરમાં આદર આપનાર હોય. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. શોભતા સુંદર વસ્ત્ર ખરીદો. હાલેલુયા. તમારું શરીર દેખાય એમ નહીં. હું આજે આપને કહું છું, પ્રભુના બાળકો, હું આજે આપને કહેવા માંગુ છું, બાઇબલ કહે છે, તમે વાંચો, મૂસાને નિયમ આપવામાં આવ્યો કે જ્યારે તું તારા દેવની સેવા કરવા જાય ત્યારે તારી નગ્નતા ના દેખાય. લખી છે બાઇબલ. માટે આ દિવસોની અંદર આપણે શોભતા વસ્ત્ર પહેરીને આવીએ. પ્રભુનું વચન શું કહે છે? હાલેલુયા. ન્યાયપણાનું વસ્ત્ર, સ્તુતિનું વસ્ત્ર, શ્વેત વસ્ત્ર, શોભાયમાન વસ્ત્ર, આપણા શરીરની પર રહેલી નગ્નતા, બીજાને આપણા શરીર પર એટ્રેક્ટ કરનાર ગંદી નજર હોય અને આપણે એમ કહીએ, આએ હે હમ તેરે ચરણોમાં. પ્રભુ કહેશે, મારી દીકરી, તમારી હજુરની અંદર અર્ધ નગ્નતામાં કેમ આવી? મેં તો આદમને વસ્ત્ર પહેરાવ્યું, મેં તો હવાને પણ વસ્ત્ર પહેરાવ્યું કે જ્યારે તેઓએ મારી વિરુદ્ધ પાપ કર્યું. મારો જપ પગની પાણી સુધી છે. મારી દીકરી, મારા દીકરા, તમે યોગ્ય વસ્ત્ર પહેરો. પ્રભુના બાળકો, આપણે વર્તનમાં, વિચારમાં, વાણીમાં પ્રભુની આગળ એવા બનીએ કે આપણી સ્તુતિ, આરાધના તેને પસંદ પડે. પ્રેઝ ધ લોર્ડ. પૂર્ણ પ્રભુની આગળ ભય અને કંપ આરી સકી. તમે બધા સુંદર છો. તમારે સુંદરતાની કોઈ પણ બાબતની અંદર પ્રદર્શન કરવાની જરૂર નથી જ, કેમ કે તમે પ્રભુના છો. હાથ ઊંચા કરીને હું પ્રભુની હજુરમાં માસ્ટરપીસ છું. હું મારા દેવની નજરમાં માસ્ટરપીસ છું. દેવે તમને બનાવ્યા એવી બીજી વ્યક્તિ શોધવી મુસીબત છે. દેવને ગમ્યું તમારું નાક લાંબુ કે ટૂંકું કે જેવું બનાવ, તમારી આંખ મોટી કે તમારી આંખ, આપણી નેપાળી બહેનો કેવી સુંદર નાની નાની આંખોથી દેખાય છે, એ પ્રભુની સુંદરતા છે. હાલેલુયા. ગોરા કે કાળા એ તો દેવની સુંદરતા છે. હાલેલુયા. દેવે તમને સુંદર જ બનાવ્યા છે, પણ જ્યારે તમે દેવના આત્માથી ભરપૂર થાવ છો, તમે વધારે સુંદર લાગો છો. કેમ કે જેવું તેનું હૃદય તેવો તેનો ચહેરો. ગુસ્સાવાળા માણસનો ચહેરો તમે જુઓ, આનંદિત વ્યક્તિનો ચહેરો તમે જુઓ, એનો ચહેરો જ બતાવી આપે છે કે ખૂબસૂરત છે કે અંદરથી પેલો શૈતાન એને ગરમ કરી રહ્યો છે. પ્રભુના બાળકો, તમે સુંદર છો અને આ તો મારી જવાબદારી છે કે પ્રભુના બાળકોને હું યોગ્ય રીતે ચલાવું. પ્રભુનું વચન કે ઇસ્રાએલે બહુ જ બંધ કર્યું અને રાજા માંગ્યો ત્યારે સમયને કીધું, હું તો મારા વિશે તમે કહો તો પ્રાર્થના કરવાનું મૂકી દઈશ નહીં, પણ ખરે તથા સત્ય માર્ગે હું તમને ચલાવીશ, હું તમને બોધ કરીશ. પ્રેઝ ધ લોર્ડ. બોધને સ્વીકારવો ન સ્વીકારવો તમારા હાથમાં છે, પણ ન સ્વીકારો તો હું અને સ્વર્ગીય દેવ દુઃખી થશે, પણ સ્વીકારશો તો હું અને દેવ અને તમે પણ સુખી થશો. બોલો યહૂદા, તારા ભાઈઓ વખાણ કરશે. તારો હાથ તારા શત્રુઓની ગરદન પર રહેશે. તારા બાપના પુત્રો તારી આગળ પ્રણામ કરશે. આજ સમય થઈ ગયો છે. હું અહીં સુધી પ્રભુનું વચન આપું છું અને આવતા સન્ડે હું 9મી કલમથી આગળ વધીશ, કેમ કે પ્રભુ કહે છે કે હા,
તેઓ રાજાઓમાં શ્રેષ્ઠ થશે. પ્રેઝ ધ લોર્ડ. તો પ્રભુ આજે ચાહે છે કે પ્રભુની હજુરમાં પવિત્રતા અને સુંદરતાથી આપણે પ્રભુનું ભજન કરીએ. આવો ફરી એક વખત આપણે પોતાના પગ પર ઉભા રહીને હાલેલુયા સ્તુપાદ ગીતને ગાઈશું. પવિત્ર આત્મા, હાલેલુયા. ઓ સ્વાગત હે તેરા, સ્વાગત હે તેરા. ઓ પવિત્ર આત્મા, તારું સ્વાગત છે. તું અમને પવિત્ર કર. જ્યાં દેવનો આત્મા છે, હાલેલુયા, ત્યાં દેવની હાજરી અને દેવનું પરાક્રમ છે. આપણા પગ પર ઉભા રહીને આજે પ્રભુની સ્તુતિ કરીએ કે તે અમને પ્રથમ ફળનું હાલેલુયા ભાગ્ય આપ્યું, તે અમને જ્યેષ્ઠ બનાવ્યા. પ્રભુ, તમે અમારી પર દયા કરી. અમે તમારા માટે પ્રભુ તારી બહુ સ્તુતિ કરીએ છીએ. એક એક વ્યક્તિ પોતાના હાથ ઊંચા કરે અને દેવનો આત્મા જે સર્વ સત્યમાં દોરી લઈ જાય છે, એ પવિત્ર આત્મા દ્વારા રૂપાંતર છે, એ પવિત્ર આત્મા દ્વારા પુનરુત્થાન છે, એ પવિત્ર આત્મા દ્વારા પિતાની ઓળખાણ છે, એ આત્મા દ્વારા ચાલે છે. તે દેવના દીકરાઓની દીકરીઓ છે. વંશ અગેન આપણા હાથ ઊંચા કરે દેવના પવિત્ર આત્મા. આપણે પ્રભુને ધન્યવાદ. Thank you, Father. We love you. Oh, we love you. Oh, we love you. Oh, Swagat Pavitra. Let
રહેશે। એ યહૂદાના કુળને ઈસુ ખ્રિસ્તને જન્મ લેવાને તમે પસંદ કર્યો, કેમ યહૂદા સ્તુતિ યો બાપ તારા લોક જેવું તારી સ્તુતિ કરે છે કે અહીં મટીરિયલ ક્રિસમસ થાય તારી મરજી છે। એ યહૂદાના લોકોની મધ્ય ઈસુ જન્મ લે છે, યહૂદાના લોકો મધ્ય તારણ ઉતરે છે, યહૂદાના લોકો માટે દેવનું ગૌરવ છે। એ વાતને પ્રગટ કરવાના દિવસોમાં મદદ કરો। પણ આજે અમે તારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ, યહૂદાનો આશીર્વાદ જેવો પ્રભુ ઇસ્રાએલ દ્વારા યાકૂબ દ્વારા તેને આપવામાં આવ્યો, અને એ જ આશીર્વાદ અહીંયા ઉભેલી એક વ્યક્તિ ઉપર ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામમાં યહૂદાનો આશીર્વાદ એક બાળક ઉપર ઉતરી આવો। અને અમે આત્મિક ઇસ્રાએલ છીએ, અમે આત્મિક ઇસ્રાએલ છીએ, અને માટે તારું નામ જલ્દી અમારામાં પ્રગટ થાય। હા પવિત્ર આત્મા, એ દેવનો આત્મા તમે અમને દોરો ચલાવો અને અમને દેવ વિશે પૂરેપૂરી ઓળખાણ અને જ્ઞાન આપીને દેવના રાજ્ય માટે યોગ્ય બનાવો। પ્રભુ ઈસુના નામમાં આમેન।